નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 14 ફેબ્રુઆરી અને આજના દિવસે જોવા જઈએ તો બેંક નિફ્ટી બંનેમાં ક્યાંક સારી મુવમેન્ટ જોવા મળી હતી. જો કે બેંક નિફ્ટીમાં તો મુવમેન્ટની આશા હતી પણ નિફ્ટીમાં મુવમેન્ટની આશા નહોતી, તો લાસ્ટમાં એમાં પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી અને જે પ્રમાણે આપણે કાલના લેવલ સેન્ડ કર્યા હતા અને કાલની વાત હતી માર્કેટમાં, તો આજના દિવસે માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થયું હતું અને અહીંયા ઝોન પાસે જ ઓપન થયું હતું જે આપણો સપોર્ટ ઝોન હોય. તો માર્કેટ એના નીચે પણ ગયું, થોડીક મુવમેન્ટ પણ જોવા મળી, પ્લસમાં સપોર્ટ ઝોન ઉપર માર્કેટ નીકળી ગયું. તો માર્કેટ અહીંયાની આ હોલ્ડિંગ પોઝિશનમાં વયું ગયું હતું 1-2 કલાક સુધી અને પછી ધીમે ધીમે અપસાઇડની મુવમેન્ટ જોવા મળી અને માર્કેટમાં જોવા જઈએ તો 650ના ઉપર લેવલથી માર્કેટમાં ડાયરેક્ટ 800નું ઝોન જોવા મળ્યું કે એ મુવમેન્ટ પણ ક્યાંક સારી એવી હતી. કાલના દિવસે જે સપોર્ટ ઝોન સેન્ડ કરેલા હતા તો માર્કેટ એના એકવાર નીચે ગયું અને અહીંયાથી પુલ બેક આપીને ઉપર સાઈડ નીકળી ગયું અને અહીંયા ક્યાંક સારી એવી મુવમેન્ટ નિફ્ટીમાં પણ જોવા મળી. સેમ વસ્તુ કે બેંક નિફ્ટીમાં પણ એવું જ ક્યાંક હતું. બેંક નિફ્ટીમાં પણ માર્કેટ ડાઉન ઓપન થયું હતું કારણ કે સપોર્ટ ઝોનથી માર્કેટ ઘણું દૂર હતું. માર્કેટમાં જોવા જઈએ તો ક્યાંક 900ના ઝોન પાસે માર્કેટ ઓપન થયું હતું કારણ કે 45,000ના નીચે ને ફરીવાર માર્કેટમાં રેઝિસ્ટન્સ ઝોન આપણે જે સપોર્ટ હતો એ માર્કેટમાં ઉપર હતો. તો માર્કેટે અહીંયાથી પણ માર્કેટમાં ઉપરમાં સાઈડ જોવા મળ્યું, સપોર્ટ ઝોન ઉપર ટ્રેડ કરીને માર્કેટ રેઝિસ્ટન્સ ઝોન પાસે આવ્યું. અહીંયા ક્યાંક માર્કેટમાં 400-500 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી, પ્લસમાં રેઝિસ્ટન્સ ઝોન પાસે પોઈન્ટ બનાવીને માર્કેટે 350 પોઈન્ટની મુવમેન્ટ આપી જે પુટ સાઈડની, પ્લસમાં એને બ્રેક કરીને માર્કેટે નાનો પુલબેક આપીને પણ બંને લેવલ પૂરા કર્યા. તો આજના દિવસે જેટલા લેવલ હતા બધા લેવલ ઉપર માર્કેટે ક્યાંક સારું એવું વર્ક કર્યું અને લેવલ ટુ લેવલ ક્યાંક મુવમેન્ટ જોવા મળી. અને આપણે જે લાઈવ હતા તો લાઈવમાં મેં વાત કરી હતી કે માર્કેટ ફ્લેગ બનાવીને ઉપર જાય છે, તો જ્યાં સુધી એમાં એમ ચાલે છે ત્યાં સુધી માર્કેટમાં એમ જ કામ કરો કારણ કે માર્કેટમાં થતું હતું એવું કે જ્યાંથી માર્કેટ અપસાઇડમાં નીકળે તો નાની ટાઈમ ફ્રેમમાં માર્કેટ એક ફ્લેગ બનાવતું હતું. 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં જે આપણે લાઈવ હતા તો લાઈવમાં ક્યાંક 3-4 વાર તો જોયું કે માર્કેટ આવી રીતના એક ફ્લેગ બનાવીને જાય છે, એને બ્રેકઆઉટ કરે તરત મુવમેન્ટ જોવા મળે. ફરીવાર ફ્લેગ બનાવ્યો, બ્રેકઆઉટ કરીને પાછી મુવમેન્ટ, પાછો નાનો ફ્લેગ બ્રેકઆઉટ કરીને મુવમેન્ટ, ફ્લેગ બ્રેકઆઉટ કરીને મુવમેન્ટ, આવું ક્યાંક જોવા મળતું હતું. પછી રેઝિસ્ટન્સ ઝોન જે હતો એના જ પોઈન્ટ પાસેથી માર્કેટે ડાઉન સાઈડની મુવમેન્ટ આપી, પ્લસમાં માર્કેટમાં 500નું ઝોન પણ હતું. તો માર્કેટે જે 500ના ઝોન પાસે લેવલ હતું એને ક્યાંય બ્રેક કરીને નીચે પુલબેક ન આપ્યો અને ઉપરની સાઈડ પુલબેક આપ્યો, તો એના ઉપર પણ ક્યાંક 500-600 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ સારી એવી જોવા મળી. તો જોવા જઈએ તો ઓવરઓલ આજના દિવસે બેંક નિફ્ટીમાં ઘણી બધી સારી મુવમેન્ટ હતી. અને વાત કરી લઈએ હવે કાલના દિવસ માટે. તો કાલના દિવસ માટે પહેલા જોઈ લઈએ નિફ્ટીને કારણ કે ફરીવાર કાલના દિવસે નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે તો નિફ્ટીમાં વાત કરી લઈએ. નિફ્ટીમાં આજના દિવસે ક્લોઝિંગ આવ્યું છે 848 વાળા ઝોન પાસે, એટલે કે 840 વાળા ઝોન પાસે. તો એક નિફ્ટીમાં વસ્તુ સારી છે કે 800નું ઝોન બ્રેકઆઉટ થઈ ગયું પણ માર્કેટ એના ઉપર પણ એક નાનકડો આજના દિવસે તો પુલબેક આપી દીધો. તો કાલના દિવસે માર્કેટ અપ ઓપન થતું હોય થોડું ઘણું વધારે અપ, અને જો આ ઝોનમાં જોવા મળે અને અહીંયાથી ડાઉન સાઈડનો પુલબેક નથી આપતું તો ત્યાં સુધીની ડાઉન સાઈડની મોટી મુવમેન્ટ માટે નહીં જઈએ કારણ કે એના ઉપર છે ત્યાં સુધી અપસાઇડની મુવમેન્ટ માટે, અથવા અહીંયા માર્કેટ હોલ્ડિંગ કરીને પછી અપસાઇડ બ્રેક કરે તો પછી અપસાઇડની મુવમેન્ટ એવું ક્યાંક જોઈ શકાય. જો વધારે અપસાઇડ માર્કેટ ઓપન થાય છે તો પછી એનો ઝોન હશે 900 વાળો ઝોન. 900 વાળો ઝોન 960 વાળા ઝોન પાસેથી ક્યાંક રિજેક્શન આવી શકે છે કે જે માર્કેટને ડાયરેક્ટ 880ના ઝોન પાસે લઈ આવે જો વધારે માર્કેટ ગેપ અપ ઓપન થાય છે તોની વાત છે. અને એવું કાંઈ નથી થતું, માર્કેટ ત્યાંથી જ જો પુલબેક આપીને જાય છે તો ઉપર ડાયરેક્ટ ડે હાઈ નહીં પણ ઓલ ટાઈમ હાઈ સુધીના ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. 22,000ના ઝોન ઉપર ક્યાંક છે, 22,000ના ઝોન ઉપર નીકળે તો 124 વાળો પણ ટાર્ગેટ જોવા મળી શકે. અને કાલના દિવસે જો માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે, સાઇડવેઝ ઓપન થઈને પછી માર્કેટ આને બ્રેક કરે છે તો ધીમે ધીમે એક નાનકડો ટાર્ગેટ છે 737ના ઝોન પાસે. 737 પણ બ્રેક કરે છે તો 647નું ઝોન, અને જો 647નું ઝોન બ્રેક થાય તો ડાયરેક્ટ નીચે 500ના ઝોન પાસે ટાર્ગેટ છે જ્યાં 150 પોઈન્ટનો ટાર્ગેટ છે ડાયરેક્ટ માર્કેટ 500ના ઝોન પાસે. અને જો 500નું ઝોન પણ બ્રેક થાય છે તો ઘણો મોટો ટાર્ગેટ છે કાલના દિવસ માટે. પણ કાલના દિવસ માટે માર્કેટમાં જોવા જઈએ તો થોડીક મોટી ટાઈમ ફ્રેમમાં એક નાનકડી ટ્રેન્ડ લાઇન આવે છે, એ ટ્રેન્ડ લાઇન કાલના દિવસે લગાવી લેવાની. જે આ પ્રમાણે એક ટ્રેન્ડ લાઇન છે માર્કેટમાં તો ફરીવાર ટ્રેન્ડ લાઇન પાસે જ આવ્યું છે એવી રીતના કે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જુઓ તો તમને વ્યવસ્થિત દેખાય કે માર્કેટની એક રેન્જ હતી તો રેન્જમાં માર્કેટ નિફ્ટી ચાલે છે કારણ કે નિફ્ટી ફરીવાર રેન્જમાંથી બ્રેકઆઉટ આપશે તો માર્કેટમાં ઉપરની સાઈડ સારા ટાર્ગેટ જોવા મળી શકે. માર્કેટમાં
વારંવાર નીચેના ઝોનેથી સપોર્ટ લે છે. માર્કેટે ઘણીવાર રેન્જમાં ને રેન્જમાં સપોર્ટ સારી વાર જોવા મળ્યો છે માર્કેટમાં, ને ઉપરનો ઝોન રેઝિસ્ટન્સ ઝોન તરીકે પણ કામ આવે છે. પણ હાલ માર્કેટ એક નાનકડી રેન્જમાં જે હતું અને એમાંથી ફરીવાર માર્કેટે બ્રેકઆઉટ આપ્યું છે ને ઉપરની સાઈડ એક ઝોન હતું એના ઉપર ક્યાંક બ્રેક પણ કર્યું છે. છતાં કાલના દિવસે 900ના ઝોન પાસે હશે જોવા જેવું, કારણ કે અહીંયાથી માર્કેટ ઉપર નીકળે છે તો અહીંયા ક્યાંક પુલ બેક આપીને માર્કેટમાં ડાયરેક્ટ ઓલ ટાઈમ હાઈ સુધીના પણ ટાર્ગેટ જોવા મળી શકે, કારણ કે કાલના દિવસે એક્સપાયરી છે તો વોલેટાઇલ માર્કેટ હશે અને ફેકના ચાન્સ પણ ઝાઝા હશે, તો એનું પણ ધ્યાન રાખવાનું. પણ માર્કેટ જો અહીંયાની આ ઓપન થાય છે, ઓપન થઈને પછી જો આના નીચે નીકળે છે તો પછી ધીમે ધીમે નીચે ટાર્ગેટ છે નાના, કારણ કે તો પછી ફરીવાર માર્કેટ રેન્જમાં છે એવું ક્યાંક માની શકાય, કારણ કે નાનકડી રેન્જ હતી એને માર્કેટે પૂરી કરી છે અને ઓવરઓલ જે રેન્જ છે એ થોડીક મોટી છે, તો રેન્જમાં માર્કેટમાં પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. અને જો રેન્જને બ્રેક થશે તો અહીંયાથી સારી એવી મોટી મુવમેન્ટ પણ જોવા મળી શકે છે નિફ્ટીમાં. તો વાત કરી લઈએ બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં જોવા જઈએ 1 અવરની ટાઈમ ફ્રેમમાં, તો 1 અવરની ટાઈમ ફ્રેમમાં સારી એક કેન્ડલ બનાવી છે અને જે આપણા ટાર્ગેટના ઝોનના લેવલ હતું તો માર્કેટે અહીંયા જ ક્યાંક 180ના વાળા ઝોન પાસે ક્યાંક માર્કેટે ટાર્ગેટ આપીને પછી માર્કેટ અહીંયાથી નીચે પણ જોવા મળ્યું અને માર્કેટ જે ઝોનનો રેઝિસ્ટન્સ ઝોન લેતું હતું 600નો ઝોન, તો હવે માર્કેટ એના ઉપર છે, તો એના ઉપર છે ત્યાં સુધી એવું માનવાનું કે એનો સપોર્ટ છે માર્કેટમાં. પણ એના નીચે નીકળે તો એને પછી માર્કેટમાં 500નો ઝોન અને ફરીવાર નીચેના બધા લેવલ જોવા મળી શકે. પણ જ્યાં સુધી એના ઉપર છે ત્યાં સુધી સપોર્ટ માનશે, કારણ કે એનો નેક્સ્ટ રેઝિસ્ટન્સ ઝોન છે એ આ ઝોનમાં છે, જે આ કેન્ડલમાં પાછું આવ્યું હતું માર્કેટ, જે 46470 એટલે કે 46500ના ઝોન પાસે છે નેક્સ્ટ રેઝિસ્ટન્સ ઝોન. 46000 ઉપર માર્કેટ નીકળે તો વચમાં 200નો ઝોન ને એના ઉપર ડાયરેક્ટ 500નો ઝોન આવી રીતના ક્યાંક છે, કારણ કે પાછળનો જે ઝોન આવશે એમાં માર્કેટ વધારે ઉપર નીકળશે તો 46800 આવે ત્યારે એકવાર જોશું, કારણ કે વચમાં માર્કેટમાં 46800ના ઝોન પાસેથી ક્યાંક સારી એવી પુટ સાઇડની મુવમેન્ટ પણ જોવા મળી છે, તો ફરીવાર એ ઝોનમાં ક્યાંય પુટ સાઇડની મુવમેન્ટ જોવા મળે છે તો ઠીક છે, નથી મળતી ઉપર નીકળે છે તો પછી ઉપર ડાયરેક્ટ 47000ના ઝોન પણ જોવા મળી શકે છે. અને માર્કેટ ફરીવાર ક્યાંય ઓપન થાય છે ગેપ અપ અથવા ગેપ ડાઉનમાં, તો ગેપ ડાઉન ઓપન થાય તો માર્કેટ માટે પેલો ટાર્ગેટ વધારે ડાઉન ઓપન થાય અને માર્કેટ 500 પાસે હોલ્ડ કરતું હોય તો અહીંયા એક સપોર્ટ ઝોન ડ્રો કરી નાખજો. આ ઝોનમાં એક સપોર્ટ ઝોન માર્કેટમાં કામ આવશે કે ફરીવાર એ ઝોનમાંથી પણ અહીંયા ક્યાંક મુવમેન્ટ જોવા મળે, અને જો એવું જોવા નથી મળતું તો અહીંયા એક ચાર્ટ પેટર્ન પણ બની જશે અને એના નીચે નીકળશે તો અહીંયા પણ મુવમેન્ટ જોવા મળી જશે. અને જો અહીંયાની આ માર્કેટ ઓપન થાય છે, ઓપન થઈને માર્કેટ હોલ્ડ કરતું હોય તો આ એક ઝોનમાં ધ્યાન રાખશે 680 વાળું ઝોન, જે માર્કેટમાં એક પાછળનો રેઝિસ્ટન્સ ઝોન હતો તો ફરીવાર નેક્સ્ટ ટાઈમમાં સપોર્ટ માર્કેટે બનાવ્યો છે તો ત્યાં સુધી સપોર્ટ ઝોન તરીકે કામ આવી શકે છે. અને અપ ખોલીને માર્કેટ પછી એને બ્રેક કરે છે તો ઉપરથી એક ટ્રેન્ડ લાઇન લઈ લેજો આવી રીતના ક્યાંક, તો ટ્રેન્ડ લાઇનમાં પણ બ્રેકઆઉટમાં માર્કેટમાં સારી મુવમેન્ટ જોવા મળી શકે. અને જો વધારે અપ ખોલીને માર્કેટ ઉપર નીકળી જાય છે 200ના ઝોન ઉપર તો પછી એના પાસે જે 500ના ઝોનની વાત થઈ, 500નું ઝોન છે અહીંયાથી માર્કેટમાં એક સ્કેલ્પ કરવું હોય તો કરી શકાય પુટ માટેનું, જેમાં પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. ફરીવાર એને પણ બ્રેક થાય તો ઉપર ડાયરેક્ટ 47000નું ઝોન હશે જે માર્કેટમાં કાલના દિવસે ક્યાંક જોવા મળી શકે. તો આવી રીતના ક્યાંક બેંક નિફ્ટીમાં લેવલ છે જે લેવલ ઉપર ક્યાંક કામ કરી શકો અને તમારે લેવલ ઉપર થોડાક દિવસ વર્ક કરો, જોઈ લ્યો કેવી રીતના લેવલ ઉપર કામ કરવાનું છે, એક એન્ટ્રી બે એન્ટ્રી કેવી બને છે, તો એના ઉપર જોઈને પછી લેવલ ઉપર વર્ક કરવું હોય તો વર્ક કરી શકાય, કારણ કે લેવલ થોડાક એક્સપ્લેન પણ થઈ જાય સવારમાં શું કરવાનું શું નહીં, તો એ પણ થોડોક આઈડિયા આવી જાય. અને આજના દિવસે સારી વન સાઇડ મુવમેન્ટ આવતી હોય ને આપણે પછી જો આજના દિવસે પુટમાં બેઠા હોય તો પછી કાંઈ સૂજે નહીં, કારણ કે માર્કેટની ડાયરેક્શન છે, ડાયરેક્શન ચેન્જ થઈ જાય માર્કેટની તો પછી એ સાઈડનો વ્યૂ રાખો. જ્યાં સુધી ડાયરેક્શન છે તો ત્યાં સુધી છે માર્કેટમાં, કારણ કે ઘણા લોકો આજના દિવસે પુટ પકડીને બેઠા હતા તો પુટના ક્યાંક બધાના 0-0 કરાવ્યા છે, તો એ વસ્તુ ઓછી થાય એનું ધ્યાન રાખો ક્યાંક. અને માર્કેટમાં ટકવા માટે માર્કેટમાં ક્યાંક માર્કેટ જે દેખાડે છે એ કામ કરો, કારણ કે તમારો વ્યૂ તો હોય જેમ આપણો પણ, હું પણ લાઈવમાં વ્યૂ રાખું છું, પણ લાઈવમાં વ્યૂ એવી રીતના હોય છે કે જ્યાં સુધી માર્કેટ કન્ફર્મેશન આપે તો ઠીક છે, બાકી નથી આપતું માર્કેટ એની રીતના ચાલે તો આપણે માર્કેટનો વ્યૂ ફોલો કરવા માંડવાના, આપણા વ્યૂ થોડાક ઓછા કરી નાખવાના. અને જો મેળે આવતું હોય તો ઠીક છે, નો મેળે આવતું હોય તો એ પ્રમાણે પછી વ્યૂ રાખવાના. તો ચલો, જય ભારત, જૈન મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.